આજરોજ લગભગ અડધી પોણી કલાક પહેલાં એવા સમાચાર મળ્યા કે કોર્ટમાં બોમ્બ છે. પોલીસ આવી, સ્થાનિક પોલીસ અને બધા પોલીસને બહાર કાઢ્યા અને વકીલોને પણ સમજાવવામાં આવ્યા કે બોમ્બ છે અને સહકાર આપો. એટલા માટે થઈને બધા 1000થી વધુ વકીલો હાજર હતા અને 3,000થી 4,000 અસીલો હાજર હતા. બધાને સમજાવટ કરી પોલીસે અને અમે લોકોએ પણ, અને બધા વકીલોને બહાર કાઢ્યા. અને આજે એવું નથી કે રાજકોટમાં, સુરત, અમદાવાદ, બરોડા પણ આવી ધમકી મળી છે. લાખો કેસ પેન્ડિંગ છે આખા ઇન્ડિયામાં અને ગુજરાતમાં. લાખો, ઇન્ડિયામાં તો કરોડો હશે કદાચ, પણ આજે આ એક દિવસ કેસ ન ચાલવાથી કોર્ટનું ભારણ વધ્યું છે અને જે કેસનો વધારો છે, જે પેન્ડિંગ કેસો એમાં એક વધારો થયો છે. અને આના માટે પોલીસે પણ સક્રિયતા દાખવી જોઈએ, સરકારે પણ સક્રિયતા દાખવવી જોઈએ. વારંવાર આવી ધમકીઓ મળે છે તો એના માટે થઈ અને બધા યોગ્ય આરોપીઓને પકડી અને નસીહત આપવી જોઈએ. અને વકીલ મંડળનું પણ એવું કહેવું છે. કોર્ટના એટલે ઈમેલ, એક કંટ્રોલ રૂમમાં ઈમેલ મળેલ, જેના અનુસંધાને BDDS તેમજ ડોગ સ્ક્વોડ તેમજ ઉપરી અધિકારીઓને કંટ્રોલ રૂમને જાણ કરવામાં, કંટ્રોલ રૂમ દ્વારા તમામ BDDS, ડોગ સ્ક્વોડ તેમજ SOG અને DCBના કર્મચારીઓ, અધિકારીઓ અત્રે ઉપસ્થિત થઈ અને તેમજ આ બાબતે સેશન જજ સાહેબને જાણ કરવામાં આવેલ. અને તેના અનુસંધાને સેશન જજ સાહેબની સૂચનાથી તમામ કોર્ટના કર્મચારીઓ તેમજ એડવોકેટ સાહેબશ્રીઓ તેમજ તમામ અસીલો વગેરેને અત્રે કોર્ટ પરિસરમાંથી બહાર નીકળવાની સૂચના આપવામાં આવી છે. અને હાલ લોકો બહાર નીકળી ગયા છે અને તેના બાદ BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા અહીંયા હાલમાં ચેકિંગ હાથ ધરવામાં છે. ચેકિંગ પૂરું થયા બાદ ત્યારે ખબર પડશે કે કંઈ છે કે નહીં ગુના, કોઈ એવી બોમ્બ જેવી કોઈ ID કે કોઈ છે, તેના આધારે તપાસ કરી અને ત્યારબાદ જ અંદર પ્રવેશ કરવામાં આવશે. ઈમેલની હાલની સાયબર ક્રાઇમ દ્વારા એ બાબતે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.